कि न लोकसभा न विधानसभा, सबसे ऊंची ग्राम सभा। त्यारे अपना मुख्य बात करी के ग्राम सभा नो पावर छे। अनुसूचित 5 विस्तार में ग्राम सभा की परवानगी लेवी पड़े। आ विस्तार 1996 अंतर्गत आवे छे। तमारे आ कार्यक्रम करवा माटे, तमारे आ प्रकारનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા। ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો। હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના नेताओं પોલીસને મોકલ્યા? કયા ભાજપના नेताओના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના नेताओના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના नेताના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે। ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદમાં માનનારો છે। આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો। ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો। ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સમાજમાં માનનારા છે, અમારા આદિવાસી લોકોને તમે છંછેડ છો, અમે સંવિધાનને હવે સમાજ સાઈડ પર મૂકીશું। એ દિવસે અહીંયા હારતારની લડાઈ થવાની છે। आदिवासी समाज नो इतिहास तमे जोई लेजो। आजादी की लड़ाई में हमारा गुरु गोविंद जी लड़िया छे, भगवान बिरसा मुंडा लड़िया छे, टाटिया नायक लड़िया छे, खाटिया नायक लड़िया छे, जलकारी बाय लड़ी छे, महाराणा प्रताप नो इतिहास जोजो हमारा पूंजा भील लड़िया छे। त्यारे आ सरकारोने अमा कहेवा मांगीए छे देशनी आजादीमां पण रूपसिंह नायक जेवा लोकोए अमारा स्वतंत्र राज्यनी स्थापना करी हती। देशना विकासमां पण अमारा आदिवासी समाजे परसेवो आप्यो छे, लोही आप्युं छे। देशना विकासमां ज्यां डेमोनी जरूर पड़ी अमारा लोको विस्थापित थया छे, कोरिडोरनी जरूर पड़ी अमारा लोको विस्थापित थया छे, नवा नेशनल हाईवे बनाववा अमारा लोको विस्थापित थया छे, एरपोर्ट बनाववा माटे अमारा लोकोए जमीनो आपी छे। जड़ जंगल अने जमीनो पर રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે। આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો? તે દિવસે અમે તીરકાંઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલાપાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે। આવનારા દિવસોમાં તીરકાંઠા પણ ચાલશે ને ભાલા। અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી, વિકાસનો અમારે કોઈ વિરોધ નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને અમે સંમત નથી। એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા, અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ
ટકના રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે, અમારા બાળકોના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે, સારી શાળા માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, જંગલની જમીન માટે આંદોલન કરવું પડે, અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે, મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે. ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આ તમારી મનુવાદી સરકાર, આ તમારી સામંતશાહી સરકાર, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ, હવે અમારો સમાજ લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ. આગે બઢો, હાય સરકાર, હાય હાય. આવેદન નિવેદન હવે અમે કરવા માંગતા નથી. તમે પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે, જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર FIR થઈ છે એ FIR રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર એસપી કચેરીનો ઘેરાવો કરીશું.